સજ્જનો માતાઓ, ગઈકાલની આપણી ભાવનાઓ, હૃદયની વાચા અનંગપાલ મહારાજ દિલ્હીની ગાદી પર બધા ભાઈઓને સંતોષવા મહેનત કરી. રણસિંહ મહારાજના ભાગમાં આવેલા 8 ગામોમાંથી અજમલજી મહારાજ એનો વૈવિધ્યતા વાળો વિકાસ કરે, પ્રજાજનો સાથે આત્મીયતાથી નવું જીવન શરૂ કરે છે. આ જીવન છેક જેસલમેર મહારાજાના રાજકુંવરી મેણાદેશ સુધી આવ્યું. વિધિ વિધાન પ્રમાણે મિનલ દેવીનો હાથ રામદેવજી અજમલજી મહારાજના હાથમાં સોંપવામાં આવ્યો. એની જ ઘડીએ કોઈ એવો અદ્ભુત દૈવી ચમત્કાર થયો. થોડુંક વિકલાંગ શરીર મિનલ દેવીને પુનઃ તેજોમય તેજવાળું થઈને મળ્યું. જેસલમેર મહારાજાએ પોતાનું પાટનગર પોખરણ મિનલ દેવીને કરિયાવરમાં આપ્યું. ઉડુ પ્રદેશમાંથી મિનલ દેવી અને મહારાજા પોખરણ રહેવા આવ્યા છે. પણ પોખરણ આવ્યા પછી સંસારના ગ્રસ્તાશ્રમમાં બહુ પ્રયત્ન કર્યા, પણ પુત્રસણાની પીડા કોઈ વાતે ટળી નહીં. પુત્ર પુત્ર ખબર નહીં આ પુત્રસણાની પીડા કેવી છે. પુત્રસણા એને એવા પુત્રો ભાગ્યવશાત માનતાઓના માનેલા, જ્યારે મા બાપ સામે આંખ કાઢે, આંખ બતાવે, જબાન બતાવે, મિજાજ બતાવે, પણ છતાંય પુત્રીસણા. એમાં એક પ્રસંગ બન્યો છે. અજમલજી મહારાજ, સારો મજાનો વરસાદ થયો, મોસમી વરસાદ, કમોસમી નહીં. પોતાના કિસાન ભાઈઓને ફસલ ઉપજાવે, ધન ધાન્યથી ભરપૂર કરે, આવો વરસાદ થયો. અજમલજી મહારાજ ઘોડો લઈને, અશ્વ લઈને નગરના સીમાડા સુધી ફરીને નગરમાં આવે છે. ઉત્તર દિશાના પોખરણના રાજભવનના વિસ્તારનો ઉત્તર દિશાનો દરવાજો છે. ત્યાં એક સફાઈ કામદાર પતિ પત્ની સફાઈની નોકરી કરે. અજમલજી મહારાજ નજીક આવ્યા તો એ સફાઈ કામદારની પત્ની પોતે જે ઝાડુથી સફાઈ કચરું કાઢે છે એ આમ આડું રાખી દીધું. સફાઈ કામદારે પૂછ્યું, કરે આ શું કરે છે? આમ તો જો કોણ છે? બાઈએ કીધું કે આપણો અંદાતા છે, પણ વાંજિયા છે, એટલે હું એનું સવારમાં મોં નહીં જોઉં. અજમલજી મહારાજ ત્યાંથી પસાર થઈ ગયા. કંઈક પોતાની જ વાત થાય છે એવું કાનમાં અથડાણું. રણુકારનો ધ્વનિ કાનમાં આછો આછો આવ્યો. રાજભવન આવ્યા પછી તુરંત 2 રક્ષકો સિપાહીઓને મોકલ્યા.
સૈનિકોને મોકલ્યા કે ઉત્તર દિશાના દરવાજે નોકરી કરે તે પતિ પત્નીને હમણાં હાજર કરો. બેઉ આવ્યા છે. ખબર નહીં શું સજા, કયો ગુનો પ્રગટ થશે. અજમલજી મહારાજ ઝરૂખામાં ઊભા ઊભા કહે છે કે દીકરી, તું મારા રાજની રૈયત છો, મારી પ્રજા છો, પણ હું આજે રાજના દરવાજેથી નીકળ્યો ત્યારે મારી કઈ વાત એવી હતી કે તમે બેઉ મારી વાત ઉપર પ્રતિસ્પર્ધી ક્રોધ કરતા હતા. જો દીકરી સાચું બોલીશ તો તને શિરપાવ એટલે તને હું રાજીપો આપીશ, અને જૂઠું બોલીશ તો દંડ થશે. સફાઈ કામદારની પત્નીએ વિચાર કર્યો કે હવે સાચું બોલવામાં કોઈ તકલીફ નથી, એટલે એણે કીધું કે મહારાજા, આપ તો અમારા અન્નદાતા છો. મહારાજા, હું એક દિવસ અમારા વર્ણના સૌના વર્ણના કૂવા પેલા જુદા. ભૂદેવોના કૂવામાં કોઈ બીજું પાણી ભરવા ન જાય, ક્ષત્રિયોના કૂવામાં, આવા વર્ણાશ્રમમાં સૌના જુદા જુદા કૂવા. જે તે વખતે હશે એ બાઈ કહે છે કે હું અમારે કૂવે પાણી ભરવા ગઈ હતી, પરંતુ પાણી ભરવું એ પહેલા તો ઝાડ ઉપર પંખી એકબીજા સાથે વાતો કરતા. ખબર પડી ગઈ ને કે આ બાઈ પંખીની ભાષા જાણે છે. એક પંખી બીજા પંખીને કહે છે કે તું કોને ચબૂતરે ચણ ચણે છે? ઓ પંખી બોલે છે કે હું તો ખેડૂતોના ચબૂતરે ચણ ચણું છું, જાત મહેનત કરી બે ખુબા મને ચણ અમે બધા હળી મળીને પંખીડાનો પ્રેમ પ્રગટ કરતા કરતા ચણી લઈએ છીએ, અને જેણે ચણ અમને મોકલી અમારા પેટ ઉદર ઠાર્યા એની આંતરડી ઠારો. આવા હૃદયના ભાવ કરીએ. બીજા પંખીને પૂછ્યું કે તું કોના ચબૂતરે? એણે કીધું કે નીતિથી પ્રમાણિકતાથી વેપાર કરે છે એવા વેપારીઓને ચબૂતરે. આમ બધા પંખીને પૂછતા પૂછતા એક પંખી ઉપર એક દિવાલેથી હેઠું ઉતર્યું, અને એ પંખી રડતા રડતા બોલ્યો કે હું આ રાજના ચબૂતરે ચણ ચણું છું, પરંતુ મને ખબર નહીં આ રાજનો રાજા વાંજિયા છે. એના હાથની ચણ ચણ્યા પછી મારા શરીરમાં કંપારી ધ્રુજારી આવ્યા રાખે. અજમલ રાજા આવું બધું સાંભળે છે ને હું બાઈ નીચે ઊભી ઊભી વાર્તા કરે. મને ખબર પડી ગઈ કે આપણો રાજા વાંજિયા છે, એટલે એના ચબૂતરે ચણ ચણવાનું મેં બંધ કર્યું. મહારાજાને 3 ફેસનો વાયર અડી ગયો હોય ને એવો ઝાટકો લાગ્યો, એટલો આઘાત લાગ્યો. વિશાળ હૃદયના છે, રાજામાં ઐશ્વર્યનો અનુભવ થાય છે. રાજનું તેજ એનું તપનું તેજ હોય. તપ કરવાથી રાજા બની શકાય, ને રાજા બન્યા પછી જો કર્મનિષ્ઠ પોતાના રાજનો વહીવટ સંભાળવામાં દિશા ભૂલી જાય તો એને નરકગામી બનવું પડે. છતાંય અજમલજી મહારાજે આવો ઘૂંટડો ઉતાર્યો. બીજે દિવસે ખોબો લઈને ચબૂતરે ચણ નાખે છે
પણ હતા 2-5 પંખીએ ઉડીને નીકળી ગયા. ઉદાસ થયેલા અજમલજી મહારાજને મેણા દેવી પૂછે છે, મહારાજ આવી ઉદાસીનતા મેં પહેલી વખત જોઈ. મહારાજ કહો કયું કારણ આવરણ બન્યું કે તમે આટલા ઉદાસ થઈને હું હોવા છતાંય હસી નથી શકતા? અજમલજી મહારાજ કહે, હે નગરી જાલોક રાણી એ જાવે જા બોલે, હે નગરી જાલોક રાણી એ જાવે જા બોલે, ઓ નગરી જાલોક એ જાવે જા બોલે, જાલોક રાણી એ જાવે જા બોલે, મને વાંજીડો કહીને બોલાવે, જીઓ ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના, મનવાદીરો કહીને બોલાવે, જીઓ ઘણી ઘણી ખમ્મા મારા દ્વારિકાના. મહારાજ તમે તો પુરુષના શરીરમાં છો, પણ મારે આ 4 દિવાલની વચ્ચે રહી આવું સાંભળવું, સહન કરવું, છતાંય કોઈ નર સાચા કોઈ નર ખોટા રે, મનમતિયારો બોલે સંસાર, મનમતિયારો મનમતિયારો બોલે સંસાર, કોઈ નર સાચા કોઈ નર ખોટા રે, પછી તો રાજા મહારાણી એકબીજાના આઘાત પ્રત્યાઘાતના અનુભવ કહેતા માં મેણા દે રસોઈ ઘર તરફ નીકળ્યા અને ઊંડોથી નિશાસો ખાઈને અજમલજી મહારાજ ગુરુદ્વારે આવ્યા. અયોધ્યા નાથ એકદી ગુરુદ્વારે આવ્યા. ગુરુદ્વારે અયોધ્યાના મહારાજા દશરથજી ભગવાન શિવને પગે લાગે છે અને એક ખેડૂત એના દીકરા બેવને લઈને દર્શને આવે છે. એક દીકરો તો સીધો પગમાં દંડવત કરીને શિવ શરણમાં વંદન કરતો આંખ બંધ કરી
બીજો માથું નમાવતો નથી એટલે ખેડૂતે એનું માથું પગે લાગ અને ઓહકારો કર્યો. નહીં. અજમલજી મહારાજ હાથ જોડીને ઊભા છે શિવ સામે. શિવ સ્તોત્ર, શિવ પૂજા, શિવ હૃદયની આલોચના કરીને પ્રસન્ન કરવાના ઉપાય. આ છોકરાએ હુંકારો કર્યો. અજમલજી મહારાજે આમ જોયું, જોઈને તરત જ હાથ જોડેલા હતા એ બાજુ જોયું. ભગવાનને ફરિયાદ કરી કે આને બે આપ્યા, એકાદો મને આપ્યો હોત તો હું એ ખંભે બેસાડીને આવત. વેદના ને જંખના કહેવામાં તુરંત અજમલજી મહારાજ હૃદય ઘવાયેલું છે, ગુરુને દ્વારે આવ્યા છે. એમ જ મહારાજા દશરથ રાજભવને આવ્યા. રાજભવને આવ્યા પછી દરવાજો બંધ કરી મુગટ ઉતાર્યો. અરીસામાં જઈને પોતે પોતાના રૂપ સ્વરૂપને જોવા માંડ્યા. આમ જોતા જોતા કાચમાં મોઢું જોતા જોતા પોતે પોતાના દશરથના અરીસાના પ્રતિબિંબને જોતા અહીંયા સફેદ વાળની લટ દેખાણી. એક તમાચો પોતે પોતાને માર્યો કે આટલું બધું મોડું કેમ કર્યું. ઉગાડે પગે ઉગાડે માથે ગુરુને દ્વારે આવ્યા. ગુરુજી ઉભા થઈ ગયા. મહારાજ મહારાજ. આ શું મહારાજ? દશરથ રાજા કહે ગુરુદેવ એક જ સવાલ અને એક જ જવાબ. આ દશરથના ભાગ્યમાં કોઈ વારસદાર દીકરો છે કે નહીં? હોય તો મને કહો શું કરવાનું, અને ન હોય તો કહો, જિંદગીમાં નામ નહીં લઉં. વશિષ્ઠ બાપજી ઊભા છે. મહારાજ આ પીડા તમને આટલી બધી મોડી કેમ ઉપડી? આની તો હું રાહ જોતો હતો કે આ વેદના તમારા હૃદયમાંથી ઉઠે તો પરિણામ આવે. જેથી તમને ખબર પડે કે રસ્તો કપાય છે, હાલ્યા જાય છીએ, પણ કેમ? એ ગાંચીનો બળદ હાયલો કેટલો? તો કે 4 ગાંવ હાયલો, પહોંચ્યો ક્યાં? 4 ગાંવ હાયલો પણ પહોંચ્યો તો ન્યા જ્યાં હતો ત્યાં. મહારાજ કહો કેટલા પુત્ર જોઈએ છે? વશિષ્ઠ બાપજી કહે. દશરથ રાજા કહે ગુરુદેવ એક જ અમારો વારસદાર જોઈએ. વશિષ્ઠ બાપજી કહે 4 આપું, 4. અને વળી પાછો તમારે ઘેરે એ તમારો દીકરો ભગવાન અવતાર લઈને આવે, આવું કરી દઉં. ઐશ્વર્ય વાળા તમારા પુત્ર તમારે ઘેરે. ગુરુના શરણમાં અજમલજી મહારાજ માથું નમાવે છે. ગુરુદેવ આઈએ મહારાજ, પધારીએ મહારાજ. ગુરુદેવ તો અજમલજીને રાજી રાખવા બોલે આવો આવો. ગુરુદેવ જીવન જીવવાની કોઈ પદ્ધતિ તમને પૂછવા નથી આવ્યો ને મારે ભણવી નથી ને શીખવી નથી, પણ મરવું કેમ એનો મને માર્ગ બતાવો. અજમલજીના શરીરમાં હું રીબાઈને આ શરીરને કેમ છોડી શકતો નથી?
કયો પુત્ર મોહ મને બંધન થઈને? ગુરુદેવ, મને મરવાનો માર્ગ બતાવો. મરવું કેવી રીતે, જેથી મારી પેઢીઓમાં મારું મૃત્યુ મંગળ બને, આવો રસ્તો. महाराज, अगर मरना ही है महाराज, तो काशी जी पधारो. महाराज काशी विश्वनाथ તમારા મનોરથ પૂરા કરશે, અને કાશી મોક્ષનું ક્ષેત્ર છે. બધાય મોહનો ક્ષય થઈ જાય. કાશીજી પધારો મહારાજ. ભગવાન વિશ્વનાથના શરણે જાઓ મહારાજ. એવા ગુરુના બોલ હૃદયને આરપાર કરી ગયા. અજમલજી મહારાજ એવડો સંગ લઈ વિશ્વનાથના ગુણ ગાતા ગાતા, શિવ મહિમા ગાતા ગાતા, હું તો એકલપંથી પ્રવાસી, હું તો એકલપંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી, છતાં આત્મા કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી શિવ દર્શન, મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. કરી શિવ દર્શન આપો. મહારાજ, ગંગાજીને કિનારે ગંગા સ્નાન કર્યા પછી ભૈરવ ભગવાન કાશી ક્ષેત્રના કોટવાલની પરવાનગી આજ્ઞા દેજો ફરમાન કરીને અજમલજી મહારાજ વિશ્વનાથના જ્યોતિમય જ્યોતિ સ્વરૂપ એ પ્રકાશને પ્રાર્થના કરે. પ્રકાશને પ્રાર્થના, પ્રકાશને વાચા છે. વાચા ઉપજી વચનનો દીવો બળે રે, કોઈ જ્ઞાની નર સ્થિરતા ધરો, વચનનો દીવો બળે, જ્ઞાની નર સ્થિરતા ધરો. આ પ્રકાશ છે નિજ
રે એની વાતો તો વિગતે કરો. હર 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 બોલે નમ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમ શિવાય શિવ નમ શિવાય. નમઃ શિવાય શિવ નમઃ શિવાય.